રામ રામ ને સીતારામ બધાને। જો આજે હું કારેલા પૂરી બનાવું છું। તમને લોકોને બતાવું કઈ રીતે કારેલા પૂરી બનાવું છું। પહેલા આવી ગોળ પૂરી બનાવી લેવાની, પછી એમાં છરીએથી આવી રીતના સાઈડમાં બધું ચેકા પાડી લેવાના। તમે જોઈ શકો છો। પછી આ પૂરીને આમ લઈ પછી આને આમ કરી આમ કરવાની, એટલે એનો કારેલા પૂરી જેવો શેપ આવી જાય છે। હવે તમે જોઈ શકો છો કે હવે હું તળવા નાખું છું। તમે જોઈ શકો છો તળાશે એટલે મસ્ત થઈ જશે। તમારે કોઈને બનાવી હોય તો કોમેન્ટ કરજો। જો કારેલા પૂરી જેવો જ શેપ આવે છે, જોઈ શકો છો। સાતમ આઠમાં આવે છે એટલે કંઈક ફરસાણ તો બનાવવું જ પડે। તમે જોઈ શકો છો। તમને કેવી લાગી કોમેન્ટ કરજો। તમારે કોઈને બનાવી હોય તો કોમેન્ટ કરજો। તમે જોઈ શકો છો। અમે લોકો તો દર વર્ષે બનાવીએ જ છીએ। ખાવામાં સોફ્ટ રહે છે અને ઘરનું તો ખરું ફરસાણ। ધીમા તાપે ચડવા દેવાની, એટલે અંદરથી જે એની કળી હોય ને એ કાચી ના રહી શકે, એટલા માટે। હવે તમે જોઈ શકો છો કે આ મેં કારેલા પૂરી બનાવી હતી, સેમ કારેલા પૂરી જેવો જ શેપ આવે છે। આમાં મસાલો પણ આપણે નાખી શકીએ। અત્યારે પણ મારી પાસે મસાલો છે ને, મસાલો પણ હું ઘરે જ બનાવું છું, એટલે તમે જોઈ શકો છો। તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો। આ છે કારેલા પૂરી। કારેલા પૂરી જેવો જ શેપ લાગે તમને લોકોને। રામ રામ ને સીતારામ।